એવું ને એવું તમને ભગવાન ખવડાવશે અને હાથ પેઢીઓથી ખોટાર મોરાલી મેળીને પૂછજો તો મોરાલી મેળી હરખીને મજા કહેશે. રાજુલાલ મારે ટોલાનો વિડીયો બનાવજો, ખાસ ગ્રુપમાં નાખજો, પબ્લિકને નાખજો કે ધરમ કરો, નકરથી ગાયોને નોખો તો સારું થાય. કારણ કે ગાયોને ગોળ કોઈ હાલતું નથી, બાકી બધું હાલે, એટલે એટલું કરો સારું થાય. બોલો ભાઈ. આમાં સાહેબ એવી વસ્તુ ચાલે છે કે તમારે ફલાણું ડેરું નડે અને તમારે સધી નડે છે, મેળી નડે છે, ધાપડી નડે છે, બધું નડે. પેલો બાપડો મરતો એમ કંઈક નડે છે તો કે નડે ભુવાજી શું કરવું પડશે કે ઊભું તો ના રહે, તમારા પર વિશ્વાસ નહીં. તો કે વિશ્વાસ નહીં શું કરશો? તો કે એક કામ કરો, જમીન લાવો. તો હકો ભાઈ વિશ્વાસ કરતો ને એનું જમીન કોણ થાય? કોઈ જમીન થાય નહીં. તો કે હવે એક કામ કરો, પાટે થોડા ઘણા પૈસા મેળો એટલે જમીન થઈ જાય તમારું. માટ મેલો નગર મેલો દાગીના જ્વેલરી એટલે એ મેળાવે એટલે થઈ ગયું જમીન. એટલે વરે 15 દાડા બાધા હાલે અને 15 દાડા ચડે બાધા લે. ભાઈ શું કે હવે દેવ ભરોસો કરતો નહીં, હવે બેહાડવાની તૈયારી કરો. મટક ના મટક એ પછી વાત છે. અને બેહાડ તો પછી મટી જાય કે તો કે બેહાડવા શું કરવું પડશે કે મારો ખર્ચો થાય કે જેટલો કે 50,000 રૂપિયા કોઈ ઢમણાને બીજાને બધું થઈ એટલે 50,000 ભુવાજીને ગીજામાં જતા હોય, બીજું લોબું કોઈ હોય નહીં. દેવ બેહાડવામાં 1 રૂપિયો ખર્ચો થતો નથી. 20 રૂપિયાના નાળિયેરમાં દેવ બેસી જાય, કોઈની જરૂર નહીં. એ ભગવાન છે અને એક શ્રીફળમાં દેવ બેસી જાય એટલે દેવ બેહાડ નો કે 50,000 ભુવાજીને ગીજામાં જતા રહ્યા, દેવ બેહાડ દીધું, ધણીને વખો મટે નહીં. એટલે હવે બેહાડ્યું એટલે બધે કે તકલીફ એને ડબલ વધી જાય, કારણ કે નક્કી ન હોય. આડે ધડ બેહાડ દીધું હોય, નક્કી હોય નહીં, તકલીફ ડબલ થઈ ગઈ. તકલીફ ડબલ થઈ એટલે હવે શું કે આ તો ઓટી પડી છે તમારે. હવે તમારે ઓટી હતી ફલોણા ભાઈ ના એટલે દેવ તમારે રીસે બોલ્યું તો કે હવે મોટી રમેળ હાલવી પડશે. એટલે તમને કડે ઘૂઘરા દેવા વળીને પછી તમે કંટાળીને છેવટે બાધા છૂટો કે હવે ભાઈ અમારે છૂટું થવું છે. એટલે તળિયે નળિયે 2 સાપ થઈ ગયું હોય પછી તમે ભુવન છોડો. એટલે ભાઈ પહેલાં તમારું કોમ થાય, તમારું સારું થાય, પછી દેવનું નક્કી કરવાનું કયું દેવ છે. દેવને જોતો હશે દેવ કમાઈને નહીં હાલે. હે આપણે ખાલી શ્રદ્ધા રાખવાની કે માં તારો રૂપિયો 2 રૂપિયા હાલવા, તું 5 કુવાસીઓ જમાડવાનું કે મારે 10 જમાડવી, પણ મારા ગીજામાં આવવા તો જોવે ને. કૂવામાં હોય તો અવાડામાં આવે, કૂવામાં છે નહીં, અવાડો ભરવો જ નથી ભરાય. એટલે સધી છે સાચું છે, પણ સધી નોકરી હાલે તો તું કોડી 1 લાખ રૂપિયા તારા નામથી ન વાપરું ને તો અસલ મારા બાપનો નહીં. આવું કેવું પડે. બાકી બેહાડવા વાળી કરવા વાળી વાત છોડી દો, મટવા જો પછી કોમ થાય. આનું નામ દેવ. થોડું ધક્કા પાટું રહેતો એટલે મેં કીધું આજે હડપ પૂછી. કોઈ ધક્કા પાટું નહીં, આપણો ધક્કા પાટું છે. આપણું મને આઘા પાછું થાય છે. અને શું થયું હું તમે કહી દઉં, 5 વાગ્યાનો સમય હતો, તમે બેઠા હતા, ફેમિલી બધી ભેળી થઈને બેઠી હતી, તમારું પરિવાર. શું બોલ્યા કે બધું તો બરાબર છે પણ હજે થોડુંક પૂછે દેવું છે આપણે. એટલે ભાઈ પૂછ્યા બોલ્યા કે આપણે દેવનની ચોખવટ પડાવીએ તો કેવું? બોલો તમે આવી વાતો કરી અને હોટના ટાઈમે એવું બોલ્યા કે એક કામ કર, આપણે બધી વાત પછી પહેલાં ઉઘાડ પડાવી દઈએ કે ચીવ વખો હાલે છે. આવી વાતો બની તમારા ઘરે? બની કે ના બની? આ આઘા પાછું એનું છે, બીજું આઘા પાછું છે નહીં. આવો તમે હું વાતો કરું, માતાને જોણ છે બધી, ટોટલ જોણે છે. આવો.